એવરીવન, ગુડ આફ્ટરનૂન. 12 વાગ્યા છે. વાસણ ચડાવવાના છે. 12 વાગ્યા છે. રસોઈ પણ કરવાની છે. કાલના વટાણા પડ્યા હતા એ ફોલવાના છે. અને આવ્યા છે અમારા મકાન માલિક, તો મેં સપાઈની સાથે વાત કરીશ. અને મસાલીઓને એ પણ વીટકું તો ચડાવવું છે હવે. તો ફ્રેન્ડ્સ, બહારનું હવામાન આવું છે. મકાન માલિક અમારા જાય છે, છોકરાઓ રમે છે. તો આજે મને ચક્કર આવે છે, લાગે છે પેટમાં ગડબડ છે, એટલે લઈ આવ્યા સબરસ. પણ બહુ ઠંડી નથી જરાય. કેમ એમ ફ્રીજ બે મચ્છર કવડું મોટું, જરાય ઠંડી નથી. ફ્રીજ એને કે થોડું ફૂલ રાખ. હેલો એવરીવન, 8:20 થઈ છે અને મારે વિડીયો થોડોક ઉતારો હતો, એટલે મેં સપાને મેં કહ્યું કે તમે થોડીક વાર હલાવો રહો. અને બહાર જોઈએ તો રોનક હે. દરવાજો દઈ દો, બાકી ખુલ્લો બહુ ગમે નહીં. બાકી ઠંડક સરસ છે, પછી દઈ દો. દરવાજો પાછો ખુલી ગયો. તો ફ્રેન્ડ્સ, રવો બનાવો છે, સેવ ટમેટાનું શાક. તો અહીંયા લસણ ઝીણું સુધારાઈ ગયું છે અને ટમેટા પણ મસ્ત ઝીણા સુધારાઈ ગયા છે અહીંયા. તો પેલા રવો થઈ જાય પછી હું શાક કરી નાખું. હાલો, ઉમેશ આપણને નહીં ફાવે. મારી ગ્રેવી થઈ ગઈ છે મસ્ત સેવ ટમેટાનું શાક કરવા માટે. સેજ જેવું આમાં પાણી નાખી દઉં અને પાણી ઉકળે એટલે આમાં સેવ નાખી દઉં. વડીલો જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. હાય બુઝો, ગુડ મોર્નિંગ. તો ભાઈ 7:30 વાગ્યા છે. બ્લોગ સ્ટાર્ટ થાય છે 7:30 વાગે. સ્વાગત છે તમારું બધાનું. તો ભાઈ મોર્નિંગનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે. તો પહેલું કામ તો અમારે પાણીનું હોય. પાણી ભરાઈ ગયું છે. બ્યુટીફુલ મસ્ત સવાર થઈ ગઈ છે. પક્ષીઓ પણ સરસ મજાના બોલે છે અને વાહન પણ અવર જવર થઈ રહ્યા છે. પાણી ભરાઈ ગયું છે. અમારો બુઝો જો મસ્ત બેઠો છે. માતાજી પણ ધીમે ધીમે હવે સરખા થતા જાય છે. તો ચાલો હવે આ બધું ભીનું થઈ ગયું છે, તો હવે આને એની જગ્યાએ સેટ કરી દે ને બધું કોરું કરી નાખીએ ને પછી ચા પાણી મૂકીને ચા પી લઈએ. હે ભલા વડીલો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. 7:30 વાગ્યા છે અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 7:30 વાગે. સ્વાગત છે તમારા બધાનું. ભાઈ મોર્નિંગનું કામ સ્ટાર્ટ થયું છે. પાણી આવી ગયું હતું, પાણી ભરાઈ ગયું છે. જુઓ તમે, બધું પાણી ભરાઈ ગયું છે. અને અહીંયા અમારો બુઝો બેઠો છે. બુઝો ગુડ મોર્નિંગ. અહીંયા અમારા તુલસી માઈ હવે ધીમે ધીમે ગ્લો થાય છે. અને ભાઈ અહીંયા પાણી ભર્યું હતું એટલે બધું ભીનું ભીનું થઈ ગયું છે. તો આ પણ સાફ કરવું છે ને પછી મૂકી દઈએ ચા. અમે સાપા જય સ્વામિનારાયણ. અને આ બ્લોગ છે કાલનો. મેં થોડીક કાલે ક્લિપ ઉતારી હતી. 2 દિવસનો બ્લોગ છે. થોડાક અહીંયા હું પહેલાં લૂસી નાખું ને પછી ચા મૂકી દઉં. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. 12 વાગ્યા છે. 12 માં 5 મિનિટની વાત છે. ફરી એકવાર સ્વાગત છે તમારા બધાને. જસ્ટ કપડાં ધોઈને ઊભી જ થઈ છું, પણ હવે તડકો લાગે છે. હવે વહેલા ધોવા પડશે એટલે લીંબુ મગાવ્યા છે. મસાપા શાક લાગ્યા છે, તો લીંબુ લઈને આવે એટલે થોડુંક લીંબુ શરબત પી જાય. અને અહીંયા વાસણ થોડાક ચડાવવાના છે, ફટાફટ ચડાવી લો. શાક આવે એટલે રસોઈ ચાલુ કરી દે. બસ પછી આપણે શાક આવે ત્યારે મળીએ. તો ફ્રેન્ડ, શાકભાજી આવી ગયું છે. દહીં ને દૂધ ને બટેટા, ગાજર, ગુવાર આવ્યો, લીંબુ મગાવ્યા હતા. હાલો એવરીવન, 1:45 વાગી ગયા છે અને મારી મસ્ત રસોઈ તૈયાર થઈ ગઈ છે. જમવા પણ બેસી ગયા છે. ઉમેશ અપ્પાઈ બેસી ગયા છે. તો જમવામાં છે ગુવાર બટેટાનું શાક, કાલનો રવો છે, કાંદા ટમેટાની કચુંબર, ગાજર, રોટલી, મસાલાવાળી છાશ. તો ચાલો બધા જમવા. ફ્રેન્ડ્સ, 3 વાગ્યા છે. કામ મારું બધું થઈ ગયું છે રોજની જેમ. વાસણ બધું ટકાટક થઈ ગયું છે. હાય બુઝો. અને અહીંયા મારો બુઝો પણ મસ્ત જમી ખાઈને બેઠો છે રેડી. તુલસી માને પાણી પાઈશ, મને લાગે છે વધારે થોડુંક છે. અને અહીંયા પણ મારું મસ્ત બધું કામ થઈ ગયું છે. કપડાં અડધા સુકાઈ ગઈ લઈ લીધા છે, બીજા ભીના છે રાખ્યા છે. અહીંયા ટબ બબ ડસ્ટબિન સુપડી બધું ધોવાઈ ગયું છે. અને સામે મસ્ત એકદમ ફ્રેશ ફ્રૂટ છે. આખી લારી લાલ દ્રાક્ષની ટેટી બેટી. તમારે જે કાંઈ લેવો તો ફટાફટ આવી જાઓ. તો ફ્રેન્ડ્સ, કામ મારું બધું થઈ ગયું છે, પણ હું મારે આ ઘરે કંઈક કામ હતું ને, જોવું હતું કે કઢી મારી છે કે નહીં. મારી છે. તો બસ બધી વસ્તુ ફ્રૂટ કેટલા મસ્ત છે, એકદમ ફ્રેશ એકદમ. તો ખાવા હોય તો આવી જજો, લઈ જજો. ને કે ઓફર પૂરી થઈ જાય છે. 50% ડિસ્કાઉન્ટ છે ફ્રૂટમાં. ચાલો હવે બધું મૂકી દઈએ.
હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. તો 5 વાગ્યા છે અને મને લાગી છે ભૂખ. તો મેં બનાવી છે ભેળ. આમાં કાંદા, ટમેટા, થોડોક ચાટ મસાલો, મરચું ને એવું નાખ્યું છે ને થોડાક વાસણ બાકી છે ચડાવવાના. તો હું થોડોક નાસ્તો કરીને પછી ચડાવી લઉં. તમે પણ ચાલો નાસ્તો કરવા. અને બહારનું હવામાન મસ્ત છે. સો બહારનું હવામાન આવું છે મસ્ત એવું. બુઝો કે ગયો કોને ખબર. અહીંયા પાણી સુકાઈ ગયું છે મારું. વધારે પડી ગયું તો તુલસીમાં. તો ફ્રેન્ડ્સ 6:45 થયા છે અને ઉમેશ આપા કોને ખબર. ઉમેશ આપા શું કરો છે જાઓ. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. 6:45 થયા છે અને હું રાઈ સાફ કરું છું કારણ કે મારે થઈ રહ્યું તે રાઈ થઈ રહી હતી. રાઈ જીરું મિક્સ કરવા છે એટલે આ વીણાઈ ગઈ છે ને થોડીક વીણી લઉં પછી મિક્સ કરી લઉં. ઉમેશ આપા લસણનું શાક પણ કહું છું ઘીમાં વઘારી. તમારે ખાવું છે? અને બીજું ઓલું કોયલું છે ને લસણ મરચું કરી નાખું. સો ગાઈસ, લસણ મેં બેમાં ડિવાઈડ કર્યા છે. એકનું લસણ વાળું મરચું ખાવાનું છે ને બીજું મારે લસણ વઘારવું છે. અને મસ્ત તમતમતું છાશમાં વગર લસણ વાળું મરચું ગાંઠિયાનું શાક કરવું છે. તો બધા ટાઈમે આવી જશે જમવા, તમને બતાવું. સો ફ્રેન્ડ્સ, મેં અડધો વાટકો લસણ લીધું છે. 1.5 મેં ગાંઠિયા લસણના લીધા છે ને આમાં લસણ વાળું મરચું ખાંડવું છે. તો પહેલાં લસણ વાળું મરચું ખાંડી લઉં. ચાલો બધા જમવા. મસાપાય તો ચાલુ ક્યાંનું કરી દીધું. ગાંઠિયાનું શાક છે, લસણનું શાક એટલે કે વઘાર્યું છે લસણ ઘીમાં. અમારી થાળી. ચાલો જમવા બધા. તો ફ્રેન્ડ્સ 9:30 થાય જમી લીધું છે, ખાધું છે એટલે કામ તો કરવું જ પડશે. એમાં તો કોઈ છૂટકો નથી. તો ઘડી બેઠી હતી સેટી પર. મેં કીધું 3 વર્ષ મને ત્યાં અહીંયા પણ મારે બગસરા જેવી કોઈ ફ્રેન્ડ અહીં ન થઈ. ત્યાં તમારે કેવા સરસ બધી ફ્રેન્ડ છે. લતાબેન, સુધાબેન, દીપ્તિબેન, સ્નેહલબેન, ઉમાબેન, ગીતાબેન જે દેવ થઈ ગયા એ બધા મારા કેવા ફ્રેન્ડ. ટર્ન્સમાં મારે અહીંયા કોઈ ફ્રેન્ડ એવું ન ભાઈ. મને બધાની બહુ યાદ આવે. તો છોકરા કે મમ્મી એ બધાને આપણે બગસરાથી અહીંયા રાજકોટ લઈ આવે તો કે થાય તો તને ગમે. આજે કે રસું આવે બધી વાત હતી. ચાલો ફટાફટ કામ કરી લઈએ. તમને ભાઈ ઓલું લસણ કકડાયું હતું ઘીમાં? મજા આવી ને તમને? મને તે મજા આવી. કાલે કરું છું લસણ કકડાય ફ્રેન્ડ્સ, બહુ મજા આવે. મારી મમ્મી બહુ ખાતા. જરે ભરેલા સાફા રે. તમે સાફો બાંધ્યો તો? હે અરે તો પૈણમાં આવ્યા તો વરઘોડે છે નહીં? જરૂર એવું ન હોય. હે ગાઈસ, 11:30 વાગ્યા છે અને કામે હું હવે ચડું છું. વાસણ ઉટકવાના છે, ઝાડુ બનાવ્યું છે, કચરો ભરવો છે. મમ્મી સાથે વાત કરતી 1.5-2 કલાક મમ્મી સાથે વાત કરવામાં ક્યાં ટાઈમ આવ્યો કંઈ ખબર જ ન પડી. અને આવે છે મારી ફ્રેન્ડ છળિયાથી. મારી ફ્રેન્ડ આવે છે. ઓરા બાપા છે દરબાર, એના દીકરા ને દીકરી આરાધના, તમે ઓળખો છો. તો એ આવી છે અહીંયા રાજકોટ. તો બસ હવે જો કોન્ટેક્ટ કરે તેને પિક કરવા જવાનું છે. હજી કોન્ટેક્ટ થયો નથી. કાલની આવી છે તો જોઈશ હવે શું થાય છે. મેં એને ફોન કરીને ટ્રાય કરી પણ ફોન લાગતો નથી. એંગેજ આવે છે, બિઝી હશે કદાચ. રાજકોટ છે ભાઈ, ફરવા હરવામાં ક્યાંય ટાઈમ વીએ જાય. તો બસ હવે જોઈએ છે ને આ તમારો બ્લોગ અહીંયા પૂરો કરશું. તારે પાછા મળશે. બ્લોગ સાથે જય સર, બાય, ગુડ નાઇટ.